જી આજે જીતુભાઈ ધોળકિયા ટ્રસ્ટી ધોળકિયા સ્કૂલ આજે 12 સામાન્ય પ્રવાહને સાયન્સનું પરિણામ આવી રહ્યું છે. દર વર્ષની માફક ધોળકિયા સ્કૂલ હંમેશા રિઝલ્ટમાં અગ્રેસર હોય છે. અત્યારે હજુ રિઝલ્ટ આવ્યું ત્યાં અમને 4 વિદ્યાર્થીઓ 99.99 મળી રહ્યા છે. હજુ પરિણામ આવશે. અમને આશા છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ 99.99 અથવા ટોપ 10માં હશે. નમસ્કાર, હું કૃષ્ણકાંત ધોળકિયા સ્કૂલ રાજકોટથી બોલું. આજે 12મા ધોરણનું પરિણામ આવ્યું. સાયન્સ અને કોમર્સ બંનેમાં ધોળકિયા સ્કૂલે ડંકો વગાડ્યો. 99.99 તો બાળકોને મળ્યા જ છે, પણ બોર્ડમાં 50-100 રેકોર્ડ તોડીને અમારી આ શ્રેયા દીકરીએ નવો રેકોર્ડ પોતાના નામે બનાવ્યો. 687 માર્ક અને બોર્ડમાં 50-100 રેકોર્ડ તોડ્યો છે. આ જે વાલીઓનો અમારા ઉપરનો વિશ્વાસ, શિક્ષકોની મહેનત છે, એનું આ પરિણામ પ્રાપ્ત. અને એટલે જ ધોળકિયા સ્કૂલ પરિણામોનું ધુરંધર કહેવાય છે. મારું નામ ભીમાછાની શ્રેયા છે અને મારું જે રિઝલ્ટ આવ્યું છે આજે 99.99 PR અને 687 માર્ક સાથે 4 વિષયમાં 100માં 100 છે. આ બધો શ્રેય મારા સ્કૂલના બધા ટીચર્સને, ધોળકિયા શાળા પરિવારને જાય છે. એ લોકોએ બોર્ડની છેલ્લી એક્ઝામ સુધી અમને લોકોને સાથ આપ્યો છે અને બહુ સારી રીતે મહેનત કરાવી છે. અને મારા ફેમિલીને પણ થેન્ક યુ સો મચ. એ લોકોનો પણ બહુ સારો સપોર્ટ છે. મારે ઘરસીતા બહુ મસ્ત 99.94 PR છે. હા, બરાબર છે. સ્કૂલવાળા ઉપર જ પ્રાર્થના A1 ગ્રેડ આવ્યો છે મારો 98.27 PR સાથે. બહુ સારું ફીલ થાય છે. કોઈ દિવસ વિચાર્યું નહોતું કે આટલા સરસ PR આવશે. બહુ સરસ. ધોળકિયા સ્કૂલે તો મહેનત કરાવી જ છે. 12 કલાક અમે અહીંયા જ્યારે રહેતા ત્યારે તમને 5 કલાકમાં જેટલું અટેન્શન મળે ને એટલું જ 12 કલાકમાં એ લોકો આપતા. અને ટીચર્સ તો 24/7 તમારા કોલ ઉપર અવેલેબલ જ હોય. ઘરમાંથી ઘણું સારું સપોર્ટ મળ્યો છે કે મતલબ તમારે જમવું હોય બનાવી દે. અમુક વાર તમારો મૂડ ન હોય તો એમને ખબર હોય કેવી રીતે મૂડ સારો કરવો. ફંક્શન તમારા અમુક મિસ થાય તો એ તમારી સાથે મિસ કરે. એવું નહીં કે તમારી એક્ઝામ છે તો તમે જ ન જાઓ, એવું ને એ ન જાય તમારી સાથે એમ. કોમલ પારસ પીઠડિયા. બહુ જ સારું લાગે છે. ધોળકિયા સ્કૂલે બહુ સારી મહેનત કરાવી છે. જે છોકરાની અંદર ટેલેન્ટ છે એને નથી ખબર, પણ ધોળકિયા સ્કૂલ એમાં તારીને જે કાઢે છે, છોકરાઓની અંદરની હિંમત, જજ્બા જે બધું છે એને એ બહાર કાઢે છે. અને એનાથી જે છોકરું બહાર પૂરું કરીને જ્યારે બહાર આવે છે ને ત્યારે એક અલગ જ ઉર્જા સાથે આવે છે કે હું કંઈક કરીશ. અને ખાસ કરીને દીકરીઓ કે જેને વાતાવરણ એટલું સરસ ધોળકિયા સ્કૂલ આપે છે કે એનાથી મારી દીકરી આજે બારે એને જે કરવું છે એમાં એ અડીખમ ઊભી રહી શકે છે. અને મેં મારી છોકરીને ઘરની અંદર વાતાવરણ એવું જ આપેલું કે જે એને સપોર્ટિંગ કરે. ક્યારેય અમે એવું નથી કર્યું કે ભાઈ તું બોર્ડમાં છો ને અમારે આમ છે. બહુ એટલે બહુ જ મારી છોકરી ડાય છે. દરેક ઘરમાં પ્રાર્થના જેવી દીકરી હોવી જ જોઈએ, મારું આ જ કહેવાનું છે. જાડેજા લકીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ. અનુભવમાં તો આશા તો હજી થોડોક 2 પોઈન્ટ વધારાની હતી, પણ મહેનત જેટલી હતી એના મુજબ તો બરોબર જ લાગે છે. ઘરમાં તો એવું કાંઈ પ્રેશર હતું નહીં. તમારેથી થાય એવું કરવાનું. ટૂંકમાં તમારી મહેનત મુજબ ચાલો તો સારું. એમ કોઈ ટોક બોક કેમ નહીં કે આટલું લાવવું જ જોઈએ. એક્સટર્નલ પ્રેશર અમારે સમયમાં તો એવું હતું, મોટા ભાગે તો સ્કૂલ જ બીજું ઘર જેવું હતું. 8 થી 8 સ્કૂલે જ રહેતા, 12 કલાક જેવું. એટલે બાકીનો ટાઈમમાંથી પ્રયત્ન કરતા કે વધારેમાં વધારે કલાક આમ કરી શકી. બાકી ટીવી ને મોબાઈલની તો બરોબર વસ્તુ છે, તમે કરો, પણ હા સમય સ્ટડીમાં ન બગડવો. ભવિષ્યમાં CA બનવું છે. હા, નમસ્કાર, હું કૃષ્ણકાંત ધોળકિયા સ્કૂલ રાજકોટથી બોલું છું. આજનું પરિણામ અમારા માટે આ ગોલ્ડન દિવસ બન્યો છે. અમે અમારો રેકોર્ડ આજ તોડ્યો છે. બોર્ડમાં સ્થાપિત કરેલો રેકોર્ડ ભુવા 80નો 686 માર્કનો 2024નો એ આજે મેં રેકોર્ડ તોડી 687 પહોંચ્યા છે. અને એ આ બાળકોની મહેનત
માતા પિતાની મહેનત અને અમારા ટીમ એનું આ પરિણામ છે. અને આ એક વર્ષ નથી, સતત વર્ષો વર્ષ બનતું પરિણામ છે.